અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બાદ પોરબંદરમાં પણ એમકે ઠકરાર હોસ્પિટલમાં પીએમજીવાય યોજના હેઠળ સારવાર લેતા દર્દીઓ પાસેથી રિપોર્ટ અને દવાઓના રૂપિયા લેવામાં આવી રહ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। ગાઈડલાઈન મુજબ 3 દિવસની ટ્રીટમેન્ટ અને 15 દિવસની પોસ્ટ ટ્રીટમેન્ટમાં કોઈ ખર્ચ હોસ્પિટલને આપવામાં આવતો નથી, પરંતુ પોરબંદરની એમકે ઠકરાર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ હોય કે પોસ્ટ ટ્રીટમેન્ટ દર્દીઓ પાસેથી રિપોર્ટ અને દવાઓના નાણાં વસૂલવામાં આવી રહ્યા છે। આ મુદ્દે આરોગ્ય અધિકારીએ કોઈ કાર્યવાહી નહીં કરતા અંતે દર્દીએ લેખિતમાં ફરિયાદ અરજી આપીને કાર્યવાહીની માંગ કરી છે। હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીએ આરોગ્ય અધિકારી, ડીડીઓ, કલેક્ટર સહિત મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવને લેખિતમાં ફરિયાદ કરી છે। જિલ્લા કોંગ્રેસે પણ અધિકારીઓને લેખિત અરજી આપી હોસ્પિટલ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। રિપોર્ટ કરાવવા પડે ને ઈસીજી કરાવી પડે અને ઓલું છાતીની પટ્ટી કઢાવી એના મેં પૈસા દીધા એને ને ટોટલ 1300 ને ઉપર રૂપિયાની માથેના પૈસા થયા ના રિફંડ કઈ આપ્યું નથી હો। 8 તારીખે હું બતાવી ગયો તો 9 તારીખે દાખલ કર્યો, 10 તારીખે એને ઓપરેશન મને કર્યું, બીજી વાર બતા ગયા હતા એના પૈસા લીધા। મેં એને કીધું કે આમાં કાર્ડમાં તમે ઓપરેશન કરાવી લીધું, અમારી પૈસા તો કે ભાઈ કે અટાણા ઓપરેશન થઈ ગયું એના પૈસા ભરવા જ પડશે કે તમારે બતાવવા આવ્યા ને એના કે સોનોગ્રાફી કરાવી, એક્સરે ફોટો કરાવી, બધા 880 રૂપિયા, 880 ભર્યા ને બીજા 1500 રૂપિયા સોનોગ્રાફી પાછા કરાવ્યું ને પાછા ઓપરેશન થઈ ગયું પછી 900 રૂપિયા। અમે લેબોરેટરી, એક્સરે, એમ્બ્યુલન્સ, કેટરિંગ, કેન્ટીન હોય, ઇક્વિપમેન્ટ, મેડિકલ લીગલ હોય, ફાયર ફાઇટિંગ હોય, ક્વોલિટી કંટ્રોલ હોય, એમસી સીએનસી કરેલું હોય, આ બધું અમારે જોવાનું હોય છે। એ બધી ચેકલિસ્ટ અમને દરેક જગ્યા ગયા અમે જોઈ, પોતે ગયા હતા અને દરેક વસ્તુ જોઈ છે। અમે જ્યાં જઈએ છીએ તો દરેક જગ્યાએ એક અલગ અલગ વસ્તુ જોવા મળે છે, તો જ્યાં જે વસ્તુની ખામી હતી અમને અમારી ચેકલિસ્ટ મેં નોટ કરીને બધાની નોટ કરીને મૂકી છે। ખરેખર પીએમજીવાય યોજના હેઠળ જે દર્દીને સેવા આપવાનું છે એમને કોઈ પણ પૈસા ખર્ચ ના થવું જોઈએ। કેશલેસ સુવિધા છે, જેને પીએમજીવાય અંતર્ગત લાભ આપવાનું છે એને માટે આ કેશલેસ સુવિધાઓ છે। બાયોમેડિકલ વેસ્ટ માટે તો જ્યારે અમે હોસ્પિટલને મંજૂરી આપીએ, જીપીસીબીનો સર્ટિફિકેટ છે કે એ હોય તો જ એને સાથે એમઓયુ કરવામાં આવે છે। આ તો ફરજિયાત છે અને દરેક હોસ્પિટલના બાયોમેડિકલ જે રૂલ્સ છે એ ફોલો તો કરવાનું જ છે। કોઈને એ પાલન ન કરતા હોય, નિયમનું ભંગ થતું હોય તો એને સામે એક્શન લેવાનું હોય। બાયોમેડિકલ વેસ્ટનું પણ નિયમનું પાલન ના કરે તો એમઓયુ કેન્સલ પણ થઈ અમે કરી શકીએ છીએ। માનો કે એમને જે બી અમારે ધ્યાન ઉપર આવશે, અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવે અને બાયોમેડિકલ વેસ્ટનું ફોલો ના થતું હોય તો ચોક્કસ એમને એમઓયુ જે છે કેન્સલ કરવા માટે અમે અહીંયાથી કાઢી